બાવળિયાળીમાં શ્રી નાગાલખા મંદિરમાં મહંત શ્રી રામબાપુના નેતૃત્વ સાથે પુનઃ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ભાવભક્તિ ઉમંગ સાથે ભાગવત કથા પ્રારંભ થયો છે. ઠાકરધામ બાવળિયાળીમાં ભરવાડ સમાજ સાથે તમામ જ્ઞાતિના ભાવિકોની મોટી સંખ્યા સાથે પુનઃ પ્રતિષ્ઠા સાથે ભાગવત કથા અને અન્ય આયોજનો સાથેનો ધર્મોત્સવ યોજાયો છે. મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુના નેતૃત્વ સાથે ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા વિધિ ધામધૂમ સાથે સંપન્ન થઈ અને આ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત ગોપજ્ઞાન ગાથા પ્રારંભ થયો છે. આ પ્રસંગે વાજતે ગાજતે રંગદર્શી વાતાવરણ અને ખૂબ જ ઉત્સાહભેર હાથી ઉપર પોથી યાત્રા યોજાઈ હતી. इंद्रमाणि पुरुषं रुद्रमहं भजामि आलोलचन्द्रकलकल्पनमाल्यवंशी रत्नाङ्गदं प्रणयकेलिकलाविराजम् श्री विभूषित महंत श्री रामबापू, श्री काशीराम भगत, नेमिनाथ भगत, देहुल भगत, अपू भगत और जहा भगत. દેવકા વિદ્યાપીઠ અને આદિવાસી વિસ્તાર સાપુતારામાં ગરીબ આદિવાસી બાળકમાં ક્ષત્રિય ભાઈઓ ઉમંગભેર એમાં સામેલ થાય છે. નગાલાખા બાપા વિશે એવું કહેવાય છે કે નગાલાખા નરભલા પશ્ચિમ દરાના પીર, નગાલાખા નરભલા પશ્ચિમ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.